અમને તો કાંઈ અશ્વિને જરી કે કાંઈ ખવડાવ્યું નહીં ભૂખા હોય આમ નામ રખડાઈને પાછા બી આવ્યા માતાજી મિત્રો મહાદેવ કેમ છો બધા મજામાં થશે તો ફરી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ જો આમાં દીકરો જો અહીંયા બે જો રમેશ છે અમારો કાનો જો હેરાન કરે છે કાના હર હર મહાદેવ કીધું જય માતાજી હર હર મહાદેવ કીધું મહાદેવ કીધું મહાદેવ ઓમ નમઃ શિવાય બોલો તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માં દીકરો બે અમે છે આપણે આજે ક્યાં જવાનું છે કહી દે અમે જાય છીએ ભોળાનાથના દર્શન કરવા ગોતમેશ્વર મહાદેવ કે એમ કે અમારા શિહોરમાં આવેલું છે મારા ગામમાં આવેલું છે હવે મારા કાનો બોલ છે હવે બધું આના કહી દે તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે તો એમ કે અમે જાય છીએ મહાદેવના દર્શન કરવા ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં કરી દેજો બધા મારા તરફથી ઓમ નમઃ શિવાય કે દે હાલો તો અમે જાય છીએ મહાદેવના દર્શન કરવા અને આજે તમને બતાવીશું પહોંચ્યા મહાદેવના મંદિરે એ કયા મંદિરે આવે એ પણ તમને કહીશ એ આવ્યા છે ગોતમેશ્વર મંદિર એ અમારા શિવરમાં નવનાથ કહેવાય ને એમાંથી એક નાથ આવે શિવડાઈ એ છે કયું ગોતમેશ્વર મહાદેવ અને હા એ પણ અમે વિડીયો બનાવશું જ્યારે શ્રાવણ મહિનો આવે તો શ્રાવણમાં તમને નવનાથના દર્શન કરાવશું તો અત્યારે આપણે પહેલાં દર્શન કરી લઈએ જો તમને બતાડું જો અહીંયા આ રીતનું છે જો આ રીતનું કાંઈ લોકેશન છે જો અત્યારના અહીંયા છે ને આમાં નહીં દેખાય અહીંયા ચોમાસું હોય ને ત્યારે બહુ મસ્ત હોય એનું એકદમ બધું લીલું લીલું હોય પેલી ફોટા દિવસે મને કેમ કે એના હાથમાં જો કાનો છે એટલે કાના બધાને કીધે હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો કે હા તો આપણે દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવું મંદિરે જાય છે પગથિયા ચડે છીએ કેમ કે જો આ રીતનું છે કાકજો એમાં જો થાકી ગઈ અહીં જો એટલે ડોન્સ હોય છે એટલું ઉધર થવાનું છે થાકી ગઈ હાલો અમારો કાનો થાકી ગયો જો કાનો મોઢ ફાટી ગયો જો કાના જો કાનાનું માનું મોઢ ફાટી ગયું છે હાલે ઉતાર ખાલે મોઢ થાય છે જો મસ્ત જો અહીંનું તમને બધું બતાડું જો હું કેવી છું હા હું કેવી છું તું નથી દેખાતી આમાં હા બસ હવે દેખાણે હું કેવી લાગુ એટલે કે તારો મેકઅપ વિખાઈ ગયો મેકઅપ પહેરવો નથી તો નીકળી ગયો આ કમળ છે શું દાદરા ચડી જાય આ કમળ છે હાલો દેખ જો અમારે કાનો જો કમળ હોય તમને બતાડું જો આમ જો ચોમાસામાં છે ને બધું એકદમ ગ્રીન ગ્રીન હોય કા જો કે છે જો આ કુંડ છે એ કુંડમાં કમળ હોય છે અને ચોમાસું હોય ત્યાંથી જો પાણી પડે એમાં ચોમાર કાનો જો થાકી ગયો છે કાનો બેસી ગયો હાલો હવે એટલું બાકી રહ્યું છે એટલું આપણે ચડી જઈએ કેમ કે આમ દાદાજી એટલે આપ ચડી જાય દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ નીચે અને આપી છે પ્રસાદી જો જેને પ્રસાદી ખાવી હોય આવજો અને અશ્વિન જાય છે આ વખતે રિટર્નમાં અશ્વિને તેડા છે કાનાને તો હવે એ કાનો બે નીચે જાય છે અને હું પણ જાઉં છું હવે નીચે તો ચાલો જેને પ્રસાદી ખાવી હોય એ ચાલો અને અમે હવે ઉતરીએ છીએ ધીરે ધીરે દાદરા તો દાદરા ઉતરી જઈએ ધીરે ધીરે જો અહીં કમળ હે નહીં બી ચોમાસામાં આવજો જેને જોવે ને ચોમાસામાં અત્યારે બહુ મસ્ત હોય બધું કેમ અશ્વિન સાચી વાત ને અને તમારે શ્રાવણ મહિનામાં જેને નવનાથ કરવો હોય તો ખાસ અહીંયા પધારજોમાં શિવહરમાં નવનાથ કરાય છે અને અત્યારે અમે એક અમારો
વિડીયો બ્લોગ બનાવતો દાદા હા, સ્પેશિયલ બ્લોગ શ્રાવણ બનાવતો. મહિનો આવશે એટલે શ્રાવણ મહિનામાં નવનાથ કરવા પણ અમે આવશું. અને અત્યારે તો કેમ કે નવનાથ ન થાય, શ્રાવણ મહિનામાં થાય એટલે શ્રાવણ મહિનામાં બધા આવજો, અચૂકથી આવજો નવનાથ કરવા. બહુ મજા આવે અને બહુ બધા નવનાથમાં એટલે 9 મહાદેવના મંદિર જે શિહોરમાં છે. આ છોટા કાશી પણ કહેવાય અમારા નવનાથને. સિહોર છોટા કાશી પણ કહી શકાય. તો સ્પેશિયલ આવજો તમે શ્રાવણ મહિનામાં એકવાર. મારું ધ્યાન કેમેરામાં નથી કેમ કે દાદા છે એટલે હું પાછી પડીશ નીચે એટલે આમ નીચે ઉતરી ગયા છીએ હવે. ચલો હવે આ પ્રસાદી અમે ખાઈ લઈશું ક્યાંક બેઠા બેઠા. ઉપર તો થાય ગરમી, જો ઘડીમાં કલ્લી ગઈ આખી દેખો, બહુ થાય ગરમી. હવે અમે અહીંયા બેઠી જઈએ. કેમ અશ્વિન? એટલી બધી શાંતિ શાંતિ લાગે છે. ઇતના સન્નાટા ક્યું હે રે ભાઈ? ચોમાસામાં છે ને પાણી ભરાય, આખી નદી ભરાઈ જતી હોય. ચોમાસામાં આખી નદી ભરાઈ જતી હોય. જો આખી નદી પુલ ભરાઈ છે, છે. ત્યાં જતું હોય પાણી. સાચી વાત છે. જો અમારી ગાડી સામે પડી છે. અમારી ગાડી અહીંયા પડી છે, અહીંયા. થકી ગઈ. અમારો કાનઈ થાકી ગયો, હાયલો નથી તોય બોટલ પી ગયા પાણીની. તરસ બહુ, ગરમી બહુ થાય છે. હા, આવા મસ્તી ના છે. જો ચેતુડા પછી ચેતુડા. તો ચાલો હવે અમે પ્રસાદી ખાઈ લે. બધા કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને ચાલો પ્રસાદી ખાવા. તો એટલે આરતી ટાઈમ થઈ ગયો. જો આરતી આવવાનું થઈ ગયું કે અમારે બહુ મોડું થઈ ગયું થાય. તમને સંભળાય છે આરતી થાય છે. અમારે ખાણો છે કા આપણે કડીકના રોકાણા હોત તો આરતી ન લઈએ કદના. અમે નીચે બી આવ્યા છીએ. સારું ન કહેવાય, એટલા વર્ષની અંદર ફર્સ્ટ ટાઈમ એવું કે આરતી ટાઈમે આપણે અહીંયા છીએ. તો કોઈ દિવસ મેળ જ નથી આવતો. સાચી વાત છે. તોય ક્યાં આવ્યો નીચે બી નીચે બી પણ તોય છે ને ટૂંકમાં આરતી સંભળાય છે. અહીંથી મંદિર બહુ આગળ નથી, બહુ મંદિર પાસે જ છે. અમે નીચે બેઠા છીએ. જેમ કે ભાઈ ગૌરાવે છે કેવો જો આમ આમ જો કાના નો 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 કહી દે. નો 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 કહી દે. નો 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 કહી દે તો. નો નો કહી દે તો. કાના કહી દો. ના 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 કહી દો. નો, નો, નો નો. એ તો ઘરે જ નખરા હાલે, મમ્મી હાલે. બોલો તો આરતી સાંભળી. આરતી કરીને પછી અમે નીચે જઈએ છીએ. અમે જઈએ છીએ ઉપર, દર્શન ઉપર જઈએ છીએ. દર્શન કરીને ના ઉપર તળાવ છે ત્યાં હાર નીકળીને આટો મારते का એમ બે જાય છે માથે. આ બાજુ જઈએ છીએ. તમે જો અમારે થાકી ગઈ. આમ દાદરા થઈ જાય તો થઈ ગઈ. એટલો ઢાળ છે. જો ઢાળ વચ્ચે ઘણું બધું. જો અમે સામેથી આવ્યા સામે. હવે બાઇક ઉપર નથી જવા દેતા એટલે જ વાંધા પડે. અને પેલા અહીંયા બાઇક શીખવા આવતી. હા, ત્યારે અહીંયા નહોતો આવો રસ્તો કોઈ વસ્તુ નથી બનેલો. આરસીસી નો તો આમના મજે આમનામ તો રફ રોડ હતા. રફ રોડ. જો ત્યારે આ કોઈ વસ્તુ નથી. સર્કલ ને હું કાંઈ નહોતું. જેમ આવી ગયા છે ઉપર તરફ અને તમે જોઈ શકો છો કે આ છે આઈ લવ માય સિહોર. તો અમારું સિહોર છે. તો સિહોરની અંદર અમે અહીંયા ગોતમેશ્વર આવ્યા છીએ ઉપર ફરવા. તો ઉપર ફરીને હવે તમે જોઈ શકો છો અમારો કાનો. અમારું કાનો કાના જો એમ કેમ એ હવે આવે છે ઊંઘમાં. જો અહીં કેટલું મસ્ત છે. જો તો ચાલો હવે 7:30 પોણા 8 સમથિંગ થઈ ગયા છે. પણ હજી દી ન થાય એટલો. તો પણ હવે અમે જઈએ ઘર તરફ. હવે ઘરે જઈએ. ઘરે જઈને આજે છે સન્ડે તો કાંઈક જમવાનું બનાવશું હવે. તો હવે ચાલો ઘર તરફ જઈએ નીચે. અમને તો કાંઈ અશ્વિને જરી કે કાંઈ ખવડાવ્યું નહીં. ભૂખા હોય આમનામ રખડાઈને પાછા બી આવ્યા. અહીં છે ને ડુંગરા છે, પછી પાણી છે. પવન ખવડાવીને પેટ ભરાઈ દીધું અમારું. પેટ ભરાઈ ગયું અમારું. પવન બહુ મસ્ત આવે છે. પવન સારો આવે પેન. કાના જો મજા આવે છે. હા, એને મજા જ આવશે. એને ફરવાની મજા જ આવે. પવન આવે છે પણ ગરમ હજીલું આવે છે. કેટલો મસ્ત પવન આવે. અહીંયા એટલામાં જ સારો પવન આવે. બાકી તો બધે એટલો નીચે ખાસ નથી આવતો પવન. કેમ કે બધી કોટી પેક થઈ જાય છે ને એટલા માટે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે ખાઈ લઈશું પાણીપુરી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હા, તમે ક્યારના ઘરે પડી ગયા હતા ને બહુ મોડું થયું. પાછા ગામમાં ખોટી થઈ ગયા હતા. બધી વસ્તુ લેવાની હતી ઘરની. એના માટે મોડું થઈ ગયું છે. જો આવતા જો મારા ભાઈ જો કપડાં હોતા ચેન્જ કરી નાખ્યા ને. જો નવા કપડા પછી બિચારાના અનકમ્ફર્ટેબલ ફીલ થાય ને. તોડાય છે છોકરું એટલા માટે. કાના એ કાના
જો અમારો કાનો છે ને બેવા શીખ ગયો છે હવે જો કાના. હર હર મહાદેવ. હાલો તો આપણે બ્લોકનો એન્ડ આપી દઈએ આવે હા બ્લોગને આપી દઈએ હવે. જો ના બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. અને પાછા મળીએ ફરી તમારા બધાને જય માતાજી, હર હર મહાદેવ.